Hello students, welcome back to IUC Personal Tuition Class. APTC means for a easy success guaranteed. આજે આપણે ધોરણ 10નું ગણિતની અંદર ગાલા અસાઇનમેન્ટનું પેપર નંબર 4 વિભાગ A સોલ્વ કરીશું. નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન 1. જો 17x વત્તા 23y બરાબર 40 અને 23x વત્તા 17y બરાબર 80 હોય તો x વત્તા y બરાબર શોધવાનું છે. સૌથી પહેલા આ બંને સમીકરણ લખી દઈશું. 17x વત્તા 23y બરાબર 40. નીચે બીજું સમીકરણ લખીશું 23x વત્તા 17y બરાબર 80. બંનેનો સરવાળો કરીશું. 17 અને 23 40 થશે એટલે 40x વત્તા 23 અને 17 40 એટલે 40y બરાબર 40 અને 80 120. હવે 40x અને 40y છે એટલે 40 કોમન થઈ જશે અને 40 કૌંસમાં લખીશું x વત્તા y બરાબર 120. 40 ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં થઈ જશે એટલે લખીશું x વત્તા y બરાબર 120 ભાગ્યા 40. 40 થી આપણે કટ કરીશું 120 ને એટલે 40 તારી 120 એટલે લખીશું x વત્તા y બરાબર 3. અહીં જવાબની અંદર આપણે ઓપ્શન સી લખીશું, વિકલ્પ સી 3. પ્રશ્ન 2. નીચે પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય. સૌથી પહેલા લખીશું સમીકરણના બીજનો સરવાળો બરાબર ઓછા બી ભાગ્યા એ. સમીકરણ લખીશું ઓછા x નો વર્ગ વત્તા 3x ઓછા 3 બરાબર 0. હવે a બરાબર આપણું અહીંયા ઓછા 1 થશે. a બરાબર ઓછા 1, b બરાબર 3. બીજનો સરવાળો બરાબર ઓછા બી ભાગ્યા એ. બરાબર ઓછા 3 ભાગ્યા ઓછા 1. બંને ઓછા ઓછા નીકળી જશે એટલે લખીશું 3. એટલે જવાબ આપણો વિકલ્પ બી થશે, જેમાં લખેલું છે ઓછા x નો વર્ગ વત્તા 3x ઓછા 3 બરાબર 0. પ્રશ્ન નંબર 3. જો કોઈ સમાંતર શ્રેણી માટે d બરાબર ઓછા 4, n બરાબર 7 અને an બરાબર 4 હોય તો a બરાબર શોધવાનું છે. સૌથી પહેલા આપેલી વિગતો લખી દઈએ. d બરાબર ઓછા 4, n બરાબર 7, an બરાબર 4 અને એ શોધવાનું છે. હવે સૂત્ર લખીશું an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 અને d. હવે કિંમતો મૂકીશું. an ની કિંમત છે 4 એટલે 4 લખીશું. a શોધવાનું છે એટલે a લખીશું વત્તા n ની કિંમત છે 7 એટલે 7 ઓછા 1 અને d છે ઓછા 4 એટલે ઓછા 4 લખીશું. બરાબર કરીને લખીશું 4 બરાબર a વત્તા 7માંથી 1 જાય એટલે 6 થશે અને ઓછા 4 કૌંસમાં લખીશું. 4 બરાબર a ઓછા 6 ચોક 24 ઓછા 24 લખાશે. માટે a બરાબર 24 વત્તા 4 ઓછા જે સામે જાય એટલે વત્તા થઈ જાય એટલે a બરાબર 24 વત્તા 4
એટલે એ બરાબર 28. અહીંયા 28 જવાબ આપણને વિકલ્પ ડીમાં આપેલો છે, એટલે લખીશું ડી વિકલ્પ એ બરાબર 28. પ્રશ્ન 4. એ 5 અને 3 અને બી 3 અને 3 હોય તો એ બીનું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે. સૌથી પહેલા આપણે બિંદુ લખી દઈએ એ 5 અને 3, બી 3 અને 3. રેખાખંડના મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર લખીએ. XY સૂત્ર લખીએ. XY બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2. હવે કિંમત લખીએ. x1 આપણે પહેલા 5 અને 3 છે, તેમાં x1 અને y1 લખી દઈએ. અને નીચે 3 અને 3 છે, એમાં x2 y2 લખી દઈએ. હવે કિંમતો મૂકીએ. x1 ની કિંમત છે 5 અને x2 ની કિંમત છે 3, એટલે 5 વત્તા 3 ભાગ્યા 2 એવું લખીશું. 5 વત્તા 3 ભાગ્યા 2, x બરાબર y બરાબર લખીશું. y1 અને y2 ની કિંમત લખીશું. 3 વત્તા 3 ભાગ્યા 2 બરાબર કરીને લખીશું. 5 અને 3 બંનેનો સરવાળો કરી એટલે 8 થશે. 8 ભાગ્યા 2 અને y બરાબર 6 ભાગ્યા 2. 3 ને 3 6, એટલે 6 ભાગ્યા 2. હવે બંનેનો છેદ ઉડાડીએ તો 2 ચોક 8 અને 2 તારી 6. તો x બરાબર 4 અને y બરાબર 3. એટલે મધ્ય બિંદુના યામ આપણા 4 અને 3 થયા. જે અહીંયા જવાબ એટલે કે વિકલ્પ સી આપેલો છે તે આપણો જવાબ થશે. 4 અને 3. પ્રશ્ન 5. 9 sec સ્ક્વેર એ ઓછા 9 tan સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલા આપણે પ્રશ્નનું લખી દઈએ. 9 sec સ્ક્વેર એ ઓછા 9 tan સ્ક્વેર એ એવું લખીએ. હવે બંનેમાં કોમન છે એટલે કે સામાન્ય છે, તે 9 આપણે લખીશું. અને sec સ્ક્વેર એ ઓછા tan સ્ક્વેર એ એવું લખીશું. આપણે જાણીએ છીએ કે sec સ્ક્વેર એ ઓછા tan સ્ક્વેર એ ઇક્વલ ટુ 1, એટલે કે 1 થાય. એટલે લખીશું 9 ગુણ્યા 1 કરીએ એટલે 9 જવાબ આવશે. એટલે અહીંયા વિકલ્પ બી છે, એમાં 9 લખેલા છે, તે જવાબ આપણો સાચો થશે. પ્રશ્ન 6. 7 અવલોકનોનો મધ્યક 28 છે. એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્યક 30 થાય છે. તો નવું ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા હોય. સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખીએ. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. હવે પ્રશ્નમાં જે આપેલું છે તે લખી દઈએ. અવલોકનોનો મધ્યક બરાબર 28. અવલોકનોનો મધ્યક બરાબર 28 અને 7 અવલોકનોનો સરવાળો અવલોકનોનો મધ્યક બરાબર 28. 7 અવલોકનોનો સરવાળો બરાબર 7 ગુણ્યા 28. 7 ગુણ્યા 28 એટલે 28 સત્તા 196 થાય.
હવે એક નવું સમીકરણ ઉમેરવાથી, હવે લખીશું એક નવું સમીકરણ ઉમેરવાથી, અથવા તો અવલોકન લખીએ તો પણ ચાલે. એક નવું અવલોકન ઉમેરવાથી અવલોકનોની સંખ્યા 8 થાય છે. 8 થાય છે અને નવો મધ્યક 30 થાય છે. 8 અવલોકનોનો સરવાળો માટે 8 અવલોકનોનો સરવાળો બરાબર 8 ગુણ્યા 30. 8 અને 3 8 તારીખ 24 224 પાછળ એક બિંદુ મૂકીશું એટલે 240. હવે આપણે 240 માંથી 196 બાદ કરીશું. 240 એમાંથી 196 બાદ કરીશું. હવે 240 છે ત્યાં બાજુમાં લખીશું 8 અવલોકનોનો સરવાળો. 8 અવલોકનોનો સરવાળો અને 196 છે તેની બાજુમાં લખીશું 7 અવલોકનોનો સરવાળો. 7 અવલોકનોનો સરવાળો બાદબાકી કરીએ તો જવાબ આવશે 44. અહીંયા આપણને વિકલ્પ સી ની અંદર 44 લખેલું છે તે વિકલ્પનો જવાબ સાચો થશે. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે. પ્રશ્ન નંબર 7. 30x નો ઘન વત્તા 30x નો ઘન y ની 5 ઘાત અને 20x ની 5 y ની 2 ઘાત નો ગુસા ખાલી જગ્યા છે. હવે સૌથી પહેલા 30x ની 3 ઘાત અને y ની 5 ઘાત બરાબર અવયવો લખીશું. 30x ની 3 ઘાત અને y ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 તારી 6 6 પંચા 30. હવે x 3 વાર છે એટલે x 3 વાર લખીશું. x ગુણ્યા x ગુણ્યા x 3 વાર લખીશું. y 5 વખત છે એટલે 5 વાર લખીશું. x ની 5 અને y ની 2 નીચે લખીશું 20x ની 5 ઘાત અને y ની 2 ઘાત એના માટેના અવયવો લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 દુ 4 4 પંચા 20. હવે x ની 5 ઘાત છે એટલે x 5 વખત લખીશું અને y 2 વખત છે એટલે 2 વાર લખીશું. બંનેમાં કોમન છે તો 2 એના પર આપણે ગોળ સર્કલ કરીશું. 2 અને 5 x આપણને હજી છે 3 વખત થશે અને y 2 વખત થશે. જવાબ તરીકે લખીશું 30x નો ઘન 30x ની 3 ઘાત 30x ની 3 ઘાત y ની 5 ઘાત
અને 20x ની 5 ઘાત y ની 2 ઘાત નો ગુસા બરાબર 10x ની 3 ઘાત અને y ની 2 ઘાત. જે બીજા નંબરનું એટલે કે વચ્ચે જે ઓપ્શન આપેલું છે તે આપણે લખીશું. એનો જવાબ થશે. પ્રશ્ન નંબર 8. કોઈ બહુપદી px માટે y બરાબર px નો આલેખ આપેલ છે તો px ના શૂન્ય ખાલી જગ્યા છે. અહીંયા આ જે આલેખ આપેલો છે તેમાં બહુપદી y બરાબર px ના શૂન્ય બહુપદી y બરાબર px ના શૂન્ય એ x પરના બિંદુઓ છે. જ્યાં આલેખ x અક્ષને છેદે છે. જ્યાં આલેખ x અક્ષને છેદે છે. આલેખ x અક્ષને -2 અને 3 પર છેદે છે. -2 અને 3 પર છેદે છે. માટે જવાબ -2 અને 3 જે પહેલા નંબર પર લખેલું છે તે લખીશું. -2 અને 3. પ્રશ્ન 9. જો PA જેમ એટલે કે ગુણોત્તર કે P' બરાબર 3/2 હોય તો PA બરાબર શોધવાનું છે. સૌથી પહેલા આપણે લખીએ PA જેમ P' એટલે લખીશું 3/2. PA જેમ P' બરાબર 3/2. હવે આપણે ફોર્મ્યુલા લખીશું. PA એટલે કે સૂત્ર લખીએ. PA વત્તા P' બરાબર 1. હવે અહીંયા PA બરાબર 3K લખીશું. અને P' બરાબર 2K લખીશું. અને કૌંસમાં લખીશું કે વાસ્તવિક સંખ્યા છે. લખીશું 3K વત્તા 2K બરાબર 1. 3K વત્તા 2K બરાબર 1. હવે 3 વત્તા 2 કરીએ એટલે 5K બરાબર 1 લખીશું. 5 ગુણાકારમાં છે એટલે સામે જશે એટલે ભાગાકારમાં જશે. K બરાબર 1/5. હવે લખીશું PA બરાબર 3K. PA બરાબર 3K. બરાબર કરીને લખીશું 3 ને 3 અને K ની કિંમત લખીશું ગુણ્યા કરીને 1/5. એટલે 3 × 3 અને છેદમાં 5 3/5 થશે. જે અહીંયા 3 ઓપ્શન આપેલા છે એમાં પહેલું લખીશું
પ્રશ્ન 10 sin x પ્લસ 10 x વત્તા 10 બરાબર 1/2 હોય તો x બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલા જે આપેલું છે તે લખી દઈએ. sin x વત્તા 10 બરાબર 1/2. હવે આપણને 1/2 એટલે કે કિંમત આપેલી છે એટલે આપણને ખબર પડી જાય કે sin 30 sin 30 બરાબર 1/2. એટલે x વત્તા 10 બરાબર 30 લખીશું. x વત્તા 10 બરાબર 30. વત્તા 10 છે એટલે સામે જશે એટલે ઓછા થશે એટલે લખીશું x બરાબર 30 ઓછા 10. એટલે x બરાબર 30 માંથી 10 જાય એટલે 20. x બરાબર 20. અહીંયા આપણને 3 જવાબ આપેલા છે, એમાં 20 લખેલું છે વચ્ચે, તે જવાબ સાચો થશે. પ્રશ્ન 11 ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 58 હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા. અહીં આપણે વર્તુળના ગુણધર્મોનો ઉપયોગ કરીશું. લખીશું સ્પર્શક PA અને PB. સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણો APB બરાબર 58 છે. ચતુષ્કોણ OAPB માં ચતુષ્કોણ OAPB માં ખૂણો OAP બરાબર ખૂણો OBP બરાબર 90 થશે. કૌંસમાં લખીશું સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. લંબ હોવાને લીધે 90 નો ખૂણો પડે. સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય છે. ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય છે. લખીશું ખૂણો AOB વત્તા ખૂણો APB વત્તા ખૂણો OAP વત્તા ખૂણો OBP બરાબર 360. હવે એમાં કિંમતો મૂકીશું તો ખૂણો AOB વત્તા હવે APB આપણને કીધેલું છે 58 એટલે 58 લખીશું 58 વત્તા OAP અને OBP 90 ના છે એટલે 90 વત્તા 90 લખીશું. 90 વત્તા 90 બરાબર 360.
ખૂણો AOB વત્તા, હવે ત્રણ વર્ગી સંખ્યાનો સરવાળો કરી દઈએ એટલે લખીશું 238 બરાબર 360. ખૂણો AOB બરાબર જે વત્તા 238 છે, સમય જશે એટલે ઓછા થશે, 360 માંથી 238 બાદ કરીશું એટલે લખીશું ખૂણો AOB બરાબર 122. લખીશું ત્રિકોણ OAP ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP એકરૂપ ત્રિકોણો છે. ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP એકરૂપ ત્રિકોણો છે. એટલે ખૂણો POA બરાબર ખૂણો POB બરાબર અડધો ખૂણો AOB એટલે લખીશું ખૂણો POA બરાબર 1/2 ગુણ્યા 122. બે વડે આગી છેદ ઉડાડીએ એટલે આવશે 61. જવાબ આવશે 61°. જે ત્રીજા નંબરમાં લખેલું છે તે આપણો જવાબ થશે. પ્રશ્ન 12. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. આપણે જાણીએ છીએ કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n નો વર્ગ થાય. બરાબર, તો લખીશું મધ્યક બરાબર n નો વર્ગ ભાગ્યા n બરાબર n. બેમાંથી એક n જાય એટલે n જવાબ રહેશે. જે ત્રીજા નંબરની અંદર લખ્યું છે, ત્રીજો વિકલ્પ તરીકે આપેલું છે એ લખીશું n. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13. 13 અને 77 નો ગુસા 63 અને 77 નો ગુસા 1 છે. 63 ના અવયવો લખીશું 1, 3, 7, 9, 21 અને 63. 77 ના અવયવ લખીશું 77 ના અવયવો 1, 7, 11 અને 77. હવે જે કોમન છે તેના પર આપણે સર્કલ કરી દઈશું. 1 પર કરીશું અને 7 પર કરીશું. લખીશું બંનેનો સામાન્ય અવયવ 1 અને 7 છે. બંનેનો સામાન્ય અવયવ 1 અને 7 છે અને ગુસા 7 છે, 1 નથી. ગુસા 7 છે, 1 નથી. ગુસા 7 છે, 1 નથી. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 14.
દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ વત્તા 5x ઓછા 2ના શૂન્યનો ગુણાકાર ઓછા 2/3 છે. સૌથી પહેલા દ્વિઘાત બહુપદી લખી દઈએ. દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ વત્તા 5x ઓછા 2. હવે આપણે લખીશું ax નો વર્ગ, જે આપણે જાણીએ છીએ તે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે અહીંયા આપેલું છે તે પ્રમાણે a બરાબર 3, b બરાબર 5 અને c બરાબર ઓછા 2. શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. બરાબર c માટે લખેલું છે ઓછા 2 ભાગ્યા એ 3 છે તે 3 લખીશું, ઓછા 2 ભાગ્યા 3. જવાબ લખીશું આ વિધાન ખરું છે. અહીંયા આપણે ખરા અને ખોટા શબ્દ એવું લખવાનું છે, સાચું નથી લખવાનું. એટલે જવાબમાં લખીશું આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 15. સમીકરણ 49x ઓછા 51y બરાબર k નો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર 0. હવે સમીકરણ લખી દઈએ. 49x ઓછા 51y બરાબર k. લખીએ k બરાબર 0. જો k બરાબર 0 હોય, હવે x બરાબર 0 લઈશું અને y બરાબર 0 લઈશું. x બરાબર 0, y બરાબર 0. હવે કિંમતમાં મૂકીએ 49 અને x માટે લખીશું 0 એટલે કે 0, ઓછા 51 y માટે 0 લખીશું બરાબર k. હવે 49 ને 0 વડે ગુણીએ તો 0 જ આવે અને 51 ને પણ 0 વડે ગુણીએ તો 0 જ આવે. 0 ઓછા 0 બરાબર k, તો k બરાબર 0. એટલે જવાબ લખીશું આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 16. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તે ઘટનાની સંભાવના ઓછા 1 છે. પ્રશ્નને બહુ ધ્યાનથી વાંચવાનો. લખ્યું છે પશ્ચિમમાં ઉગે છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે. લખીશું આપણે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં નહીં. સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં નહીં. જવાબ લખીશું આ વિધાન ખોટું છે. જવાબ કરીને લખીશું આ વિધાન ખોટું છે.
નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17. સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 24 વર્ગમૂળમાં 54 નો સામાન્ય તફાવત શોધો. હવે પહેલા તો સમાંતર શ્રેણી જે આપેલી છે તે લખી દઈએ. સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 24 વર્ગમૂળમાં 54. પદોને સરળ સ્વરૂપમાં આપણે લખીએ. પદોને સરળ સ્વરૂપમાં લખતા વર્ગમૂળમાં 6 બરાબર વર્ગમૂળમાં 6 રહેશે. વર્ગમૂળમાં 24 બરાબર વર્ગમૂળમાં 4 ગુણ્યા 6 કરીશું. વર્ગમૂળમાં 4 ગુણ્યા 6 બરાબર લખીશું. હવે 4 નો વર્ગ 2 નો વર્ગ છે એટલે 2 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 54 બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 6 બરાબર કરીને લખીશું 3 વર્ગમૂળમાં 6. સમાંતર શ્રેણીનો તફાવત બરાબર સમાંતર શ્રેણીનો તફાવત બરાબર 2 વર્ગમૂળમાં 6 2 વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 6 બરાબર વર્ગમૂળમાં 6. ત્રણ વર્ગમૂળમાં 6 ઓછા 2 વર્ગમૂળમાં 6 બરાબર વર્ગમૂળમાં 6. જવાબ લખીશું. સામાન્ય તફાવત જેને આપણે ડિફરન્સ કહીએ છીએ ડી બરાબર વર્ગમૂળમાં 6 છે. પ્રશ્ન નંબર 18. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? બહુ જ સહેલું લખીશું સ્પર્શ બિંદુ. જવાબ આપણે લખીશું સ્પર્શ બિંદુ. પ્રશ્ન નંબર 19. એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી કે તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. જો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય તો તે છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? હવે લખીએ જવાબ આપણે. પ્રથમ ઇનામ જીતવાની સંભાવના એટલે કે પીઈ લખીશું. ઇવેન્ટ ઘટના પીઈ બરાબર 0.08. પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે કુલ ટિકિટો લખીશું કૌંસમાં. પ્રયત્નોની
કુલ સંખ્યા કૌંસમાં જે ટિકિટો આપેલી છે તે કુલ ટિકિટો બરાબર 6000. ઘટના ઈ માટેના પ્રયત્નોની સંખ્યા એટલે કે ખરીદેલી ટિકિટો કૌંસમાં લખીશું બરાબર x. હવે લખીશું 0.08 બરાબર x ના છેદમાં 6000. હવે ચોકડી ગુણાકાર કરીશું એટલે લખીશું x બરાબર 0.08 ગુણ્યા 6000 બરાબર 480 જવાબ આવશે. .08 છે તેમાં નીચે 2 મીંડા લખીશું અને 2 મીંડાથી કટ પણ કરીશું એટલે 8 × 48 480 થશે. જવાબ લખીશું તે છોકરીએ 480 ટિકિટો ખરીદી હશે. એ છોકરીએ 480 ટિકિટો ખરીદી હશે. પ્રશ્ન નંબર 20. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 8, 12, 17, x, 25 અને 28 નો મધ્યસ્થ 20 હોય તો x શોધો. હવે લખીશું n/2 સંખ્યા જેટલી આપી છે તે. અહીંયા આપણને 6 આપેલી છે એટલે 6/2 કરીશું. 2 તારી 6 એટલે 3 લખીશું. હવે લખીશું n+1/2 6/2 વત્તા 1 2 તારી 6 3 વત્તા 1 બરાબર 4. n+1 બરાબર n+1/2 એટલે 6/2 વત્તા 1 2 તારી 6 3 વત્તા 1 4 થશે. હવે આપણને મધ્યસ્થ આપેલો છે એટલે લખીશું 20 બરાબર ત્રીજી ને ચોથો અવલોકન એટલે કેટલા થાય 17 + x 17 + x ભાગ્યા 2. 20 નીચે 1 લખી દેવાનો અને ચોકડી ગુણાકાર કરીશું. 2 ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકારમાં થશે 20 × 2 બરાબર 17 + x 20 દુ 40 એટલે 40 બરાબર 17 + x. અહીંયા 17 વત્તા છે સામે જશે એટલે ઓછા થશે એટલે x બરાબર 40 - 17 માટે x બરાબર 40 માંથી 17 જાય એટલે 23. જવાબ આવશે 23 એટલે x બરાબર 23.
નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બહુ સહેલું છે, લખીશું વિકલ્પ સી 4πr², 4πr². અને પ્રશ્ન નંબર 22માં છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓપ્શન લખીશું બી 2πrh, એટલે 2πrh. બીજું જોડકાની અંદર છે પ્રશ્ન નંબર 23, વૃત્તખંડ. વૃત્તખંડમાં લખીશું ઓપ્શન બી જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ વૃત્તખંડ કહેવાય. અને પ્રશ્ન નંબર 24, વૃત્તાંશ. એમાં ઓપ્શન આવશે સી 2 ત્રિજ્યાઓ અને વર્તુળોની ચાપ વચ્ચેનો ઘેરાયેલો પ્રદેશ, એટલે વૃત્તાંશ કહેવાય.